બેડી મરીન પોલીસ સ્ટેશન વિસ્તારના નવા નાગના ગામમાં એક પોક્સોની ફરિયાદ આવેલી છે, જેમાં બનાવની વિગત એવી છે કે જે ગામના ફરિયાદી છે એમના સગીર વયની દીકરી છે, જેની ઉંમર આશરે 15 વર્ષ જેટલી છે. તેમનામાં એક આરોપીનું નામ છે રવિ નાથાભાઈ નકુમ. આ સદરુ આરોપી દ્વારા આ બાળકીને એમની મરજી વિરુદ્ધ વારંવાર શરીર સંબંધ બાંધી અને આશરે 8 માસનો ગર્ભ રાખી દઈ અને એને જો કોઈને બહાર જાણ કરશે તો તેને જાનથી મારી નાખવાની ધમકી બાબતની એક ફરિયાદ બેડી મરીન પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે અને આ આરોપીને પકડવા માટેની પ્રક્રિયા હાલ ચાલુમાં છે. જે બાળકી હતી એનું મેડિકલ ચેકઅપ અને સમયાંતરે જીજી હોસ્પિટલ તેમને લઈ જવામાં આવેલા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. આરોપી દ્વારા આત્મહત્યાની કોશિશ પણ કરવામાં જે જ્યારે આ બેડી મરીનનો પોલીસ સ્ટાફ આ આરોપીના વોચમાં હતો અને તેને શોધવા માટેની પ્રયત્નો ચાલુ હતા, તે દરમિયાન રેલવે પોલીસ તરફથી જાણકારી મળેલી હતી કે આ સદરુ જે આરોપી જેને બેડી મરીન પોલીસ ગોતી શોધી રહી હતી એ આરોપી દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવેલો છે અને એના બાબતની જે સમગ્ર બનાવ બાબતની જે જાણવાજોગ ફરિયાદ છે એ રેલવે પોલીસ સ્ટેશન દ્વારા દાખલ કરવામાં આવેલી છે.